મધર ડે ઉજવો. મેં કીધું અમારે ભારતમાં તો મા બાપ રોજ ભેગા હોય, રોજ એને ભેગું જ જમવાનું હોય, એટલે અમારે તો 360 ડે મધર ડે જ હોય. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપણી ભારતની સંસ્કૃતિ છે. એટલે રોજ વડીલોને પ્રણામ કરવા. દીકરાની વહુ હોય ને, સાસુ સસરાની પ્રણામ કરવા. આમ સાસુને તમે પગે લાગો ને, સવારમાં ઉઠીને નાહી ધોઈને સાસુબાને પગે લાગી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ જે કહેતા હો ઘરમાં એ કહો, અને કયોક બા રૂડા આશીર્વાદ દેજો, મારા જીવનમાં હું ખૂબ પ્રગતિ કરું, સુખી થાવ. તો તમે જોજો, પ્રયોગ શરૂ કરજો. આમાં 1 રૂપિયાનો ખર્ચો ખરો. સાસુબાન પછી ખીજાવવું હશે ને તો પ્રોગ્રામ માંડી વાળશે. હા, પછી એને ખીજાવવું હોય ને તો ખીજાય ન કે. પછી એને એમ થાય કે દીકરાની વહુ આવી રીતે પગે લાગીને આશીર્વાદ માગે, એના ઉપર ખીજાવાય નહીં. 80% તો અસર કરે ને કરે જ. 20% પછી કાંધું આવી ગયું હોય, નો અસર કરે તો વાત જુદી છે. 80% તો અસર કરે જ તે. આ સિંગમાંય તે તમે જો ને, 1-2 મણ ગોગડા નીકળે, એમ સમાજમાંય માણામાંય 10%-15% એવા ગોગડા નીકળી જાય જેને કાંઈ અસર જ ન થાય પ્રણામની. પણ બાકી 80%ને તમે પ્રણામ કરો એટલે એનું હૃદય પીગળ્યા વિના રે નહીં. પીગળે જ તે. આ તો મેં તો અનુભવ્યું છે. મેં કાલે ચમાડીમાં વાત કીધી હતી કે હું જતો ક્યાંય તો સુરતમાં ગમે ત્યાં શાક બકાલું વેચનારા ભાઈઓ લારી લઈને ઊભા હોય, આપણે આમ હાલીને જતા હોય પધરામણીમાં કે, તો તરત આમ બિચારા શાક વેચતા ત્રાજુ હેઠું મૂકીને, એ બાપુ પ્રણામ, જય સ્વામિનારાયણ આમ બોલે. હા, એને બીજી કંઈ ખબર હોય કે ન હોય, સ્વામિનારાયણ સંપ્રદાયની, બાપુ જય સ્વામિનારાયણ પ્રણામ એટલું કે. તો મને એમ થાય કે આ ભાઈને આટલો ભાવ આપણામાં જાગે, તરત હું 1 બોક્સ પ્રસાદનું લઈ એના હાથમાં દેતો આવું. કોઈ રસ્તે વાળતું હોય આતે તો બી આમ તમારે તરત એ બિચારા ઊભા રહીને આમ પ્રણામ કરે તો આપણને એમ થાય કે 1 પ્રસાદનું બોક્સ દઈએ એમને, અને ભાવથી આપણે એને હાથથી દઈએ તો એ બી રાજી થાય. એટલે એક રિવાજ છે આપણો નાનો એવો પ્રણામ કરવાનો, એ ભૂલાવો ન જોઈએ. અમારા સાધુઓ જો આ બધા જ અમારા સંતોમાં રિવાજ, રોજે સવારે ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કરી એમના ગુરુને રોજે 5 દંડવત કરે. ખાલી પગે લાગવાનું એમ નહીં, 5 દંડવત કરી અને પગે લાગે. અમારે બધા જ સાધુઓમાં નિયમ, રોજ સવારે ઉઠી બધા જ સાધુને એકાબીજાને પ્રણામ કરે. વડીલોથી શરૂઆત થાય, બધાને ગુરુભાઈ હોય તો બી એકાબીજાને સવારે પગે તો લાગી અને જય સ્વામિનારાયણ કહેવાના. એટલે આ રિવાજ આપણે પણ ઘરમાં લાવવો જોઈએ. વડીલોને પ્રણામ કરવા, અને મોટા હોય સમાન હોય તો એને હાથ જોડી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય માતાજી કહેવું. હનુમાનજીના પ્રણામ જોઈ રામ બહુ રાજી થઈ ગયા. મંદિરે જઈએ તો દેવોને પણ દંડવત પ્રણામ કરવા, કોઈ સાધુ આવે તો એને પ્રણામ કરવા, બ્રાહ્મણો હોય તો એને બી પ્રણામ કરવા, વડીલોને પ્રણામ કરવા. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. અને પછી બીજો ગુણ હનુમાનજી મહારાજનો તમને કહું કે મધુર વાણીમાં હનુમાનજી મહારાજે રામની પ્રશંસા શરૂ કરી. ઓળખતા નથી, કોઈ પરિચય નથી, ખાલી આકૃતિ રામની જોઈ અને હનુમાનજી મહારાજ કહેવા લાગ્યા. હનુમાનજી મહારાજ કહે છે કે તમને જોઈને મને એવું લાગે છે કે જાણે કે સૂર્ય અને ચંદ્ર આ પૃથ્વી ઉપર ઉતરી આવ્યા હોય. રામ લક્ષ્મણને જોઈ હનુમાનજી મહારાજ કહે, મને એવું લાગે છે કે તમને જોઈને એવું લાગે કે જાણે કે સૂર્ય અને ચંદ્ર આ પૃથ્વી ઉપર સાક્ષાત અવતાર લઈને આવ્યા હોય, એવા તમે તેજસ્વી છો. મીઠી વાણી કોઈ બોલે ને, માણાને કેટલું સારું લાગે. તમે જો હનુમાનજી મહારાજ બીજું શું કે, હે ભાઈ, આ ભૂમિ તો બહુ કઠોર છે અને તમારા ચરણના તળિયા તો કેટલા કોમળ છે. આવી કઠોર ભૂમિ ઉપર તમારા કોમળ ચરણોથી તમે શા માટે ચાલો છો?
અને આપના એક એક અંગ સુંદર છે, અને આ વન તો અસહ્ય દુઃખ દેનારું કહેવાય. તમે આવા કોમળ અંગવાળા બંને આ વનમાં શા માટે ફરો છો? આપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાંથી કોઈ હોવા જોઈએ એવું મને લાગે. કાં તમે બ્રહ્મા છો, કાં વિષ્ણુ છો ને કાં મહેશ છો. મને એવું લાગે છે હનુમાનજી મહારાજ કે આપ બંને સાક્ષાત નર અને નારાયણ છો. નર ને નારાયણ છો. પ્રશંસા કરવા લાગ્યા, અને એમાં એક વાત હનુમાનજી મહારાજે ધીરે ધીરે આગળ વધારતા કે મને તો એવું લાગે છે કે સાક્ષાત ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા આજ મનુષ્યાકૃતિ ધારણ કરીને આવ્યા હોય એવું મને લાગે છે. રામાયણમાં એક દોહરો લખાણો, જગ કારણ તારન ભવ ભંજન ધરની ભાર, કી તુમ અખિલ ભુવનપતિ લીનહ મનુજ અવતાર, લીનહ મનુજ અવતાર. તમે પૃથ્વીનો ભાર ઉતારવા મનુષ્યનો અવતાર લીધો છે. આટલી મીઠી વાણી સાંભળીને રામ વળી પ્રસન્ન થઈ ગયા. પ્રણામ કર્યા, પ્રસન્ન થયા, મીઠી વાણીથી પ્રસન્ન થયા. બીજો ગુણ હનુમાનજી મહારાજનો એ છે બીજાને રાજી કરવાનો, કે મીઠી વાણીનો પ્રયોગ કરવો. કડવું બોલવું જ નહીં બને ત્યાં સુધી. કડવું તો બોલવું જ નહીં. ન બોલવું હોય તો મૌન રહેવું, અને કાં પછી બીજાની વાણી મીઠી વાપરી પ્રશંસા કરવી. કડવું ક્યારેય કોઈની સાથે બોલવું નહીં. બોલીને શા માટે બગાડો? મીઠી વાણી બોલો એટલે એ રાજી થાય, આપણાને એના વ્યવહાર પણ સુધરવા માંડે, અને એને આપણા પ્રત્યે ભાવ થાય. હનુમાનજી મહારાજ અનનોન છે અત્યારે રામ માટે, પણ એના પ્રણામથી, એની મીઠી વાણીથી રામ રાજી થઈ ગયા. રાજી થઈને રામ શું કહે છે? એ લક્ષ્મણ, તમે આ હનુમાન સાથે વાતચીત કરો. તમે આ હનુમાન સાથે વાતચીત કરો. વેદાભ્યાસ કર્યા વિના આટલી સુંદર વાત કોઈ કરી શકે નહીં. આણે જરૂર વેદનો અભ્યાસ કર્યો હોવો જોઈએ. વેદાભ્યાસ કર્યા વિના આટલી સુંદર વાત કોઈ કરી શકે નહીં. અને વ્યાકરણનું જ્ઞાન પણ એને બહુ સારું છે. એક પણ શબ્દમાં ફેર પડવા દેતા નથી. રામ રાજી થયા વાણી સાંભળીને, અને કહે છે બોલતી વખતે એની મુખની આકૃતિ પણ પ્રસન્ન રહે છે. એની મુખની આકૃતિ વિકૃત નથી થતી. અને સંક્ષેપમાં એને કેટલી ઘણી બધી વાત કરી દીધી. આવી વાણી સાંભળી રામ બોલે, ઓ ભાઈ, આવી વાણી સાંભળી કોનું મન પ્રસન્ન ન થાય? રામ હનુમાનની વાણી સાંભળીને લક્ષ્મણને કહે કે આવી વાણી સાંભળી કોનું મન પ્રસન્ન ન થાય. અને રામ શું બોલ્યા કે કોઈ મારવા માટે તલવાર ઉગામીને આવતો હોય અને શત્રુનું હૃદય આવી વાણી સાંભળે ને તો એનું હૃદય પણ બદલી જાય, એવી આ મીઠી વાણી છે. મારવા આવતો હોય ને કોઈ તલવાર, આવી મીઠી વાણી બોલે એનું હૃદય બદલી જાય. મીઠી વાણી એ હનુમાનજી મહારાજનો બીજો ગુણ છે. મારે ને તમારે શીખવાનો. હનુમાનજીના ઉપાસક હોઈએ તો આપણામાં પણ મીઠી વાણી આવવી જોઈએ. અને મીઠી વાણીની તાકાત કેવી કે શત્રુનું હૃદય પણ મિત્ર બનાવી દે. શત્રુને પણ મિત્ર બનાવી દે. આપણા મુક્તાનંદ સ્વામી આવા હતા. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનો જ્યારે પ્રાદુર્ભાવ થયો, સંપ્રદાયની પ્રસિદ્ધિ થવા લાગી, તો ઘણા લોકોને સ્વાભાવિક, આખી દુનિયાનો નિયમ છે કે કોઈની ઉન્નતિ થતી હોય એટલે સ્વાભાવિક થોડોક તેજો દ્વેષ આવે ને આવે, ઈર્ષ્યા થોડીક વધે. અને કોઈના અનુયાયીઓ કોઈ વળી આ સંપ્રદાયમાં જોડાતા હોય તો એને કારણે પણ થોડો તેજો દ્વેષ થાય. તો એમાં 3-4 સાધુઓ એને ખબર પડી કે આ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉન્નતિમાં સૌથી મોટું કારણ મુક્તાનંદ સ્વામી છે. માટે આ મુક્તાનંદ સ્વામીને જો મારી નાખીએ તો આ સંપ્રદાયની પ્રગતિ થતી બંધ થઈ જાય.
એટલે ચારક સાધુ અને હર હંમેશની માટે આ દુનિયાનો નિયમ છે, હવને હવની નાત જ નડતી હોય, બધાને પોતપોતાની નાત નડતી હોય, નાતમાં જ ઈર્ષ્યા હોય. એટલે ચાર સાધુ મુક્તાનંદ સ્વામીને મારવા માટે આવે. સ્વામી આશ્રમમાં કથા વાર્તા કરે અને કોકે આવીને સ્વામીને આ વાત જણાવી કે 4 જણા તમને સ્વામી મારવા માટે આવે. તે સ્વામી ઊભા થઈ અને આવતા હતા ને દરવાજે હામાં ગયા અને ફૂલ બોલ હાથમાં લેતા ગયા હશે, જે સમય જે હોય આવ્યા, ઓલા આવતા હતા ને તે સ્વામી કે એ પધારો પધારો પધારો, આજ અમારે ત્યાં ભગવાન વિષ્ણુના પાર્ષદો પધાર્યા, આજ અમારું આંગણું પાવન થઈ જશે, અમારા સદભાગ કે અમારે ત્યાં ભગવાન વિષ્ણુના પાર્ષદો પધાર્યા. આટલું સ્વામી બોલ્યા ને તે ઓલા 4 જણા અંદરો અંદર વાતો મીડ્યા કરવા. એ આપણને ભગવાનના પાર્ષદો કીધા, આપણે મરાય નહીં હો હવે, કે આપણને ભગવાનના પાર્ષદો કીધા, આપણે હવે મરાય નહીં. 4 જણા જે મારવા આવ્યા હતા ને એ સ્વામીની કથા સાંભળવા બેસી ગયા. આટલો ફરક મીઠી વાણીનો પડે. એટલે ખાસ મારે સાસુ વહુને વિનંતી છે, આજથી જ આ હથિયારનો ઉપયોગ ફૂલે ફૂલ કરજો તમે, ફૂલે ફૂલ. મીઠી વાણી જ તે, કડવું બોલવાનું જ નહીં, જે થાય કડવું બોલવાનું જ નહીં, મીઠી વાણી જ બોલવાની. વ્યવહાર સુધરે, વાણી સુધરે એટલે વ્યવહાર સુધરે, સુધરે ને સુધરે તે. એક ઉદાહરણ તમને હું આપું કે એક બેન સાસરે ગયેલા, પછી સાસુબા સાથે અને બને નહીં, લગભગ નો જ બનતું હોય, સાસુ વહુને